આપણે તળાવે આવ્યા છીએ પરેશભાઈના ઘરે, અને વારવાર 11 હોય પછી બીજ હોય ત્યારે એમાં દરેક બીજે સત્સંગ રખાવે, તો સાચા ભાવ છે એમનો, તો એમને પધાર્યું છે. તો માટે કબીર સાહેબે કીધું છે કે જીવને જોબને ધનરાજ અવસરે રહે ના કાંઈ, દિન જાય આવા સત્સંગમાં તો જીવન કાપો છો. જીવનનું ફળ એ છે કે જેટલો સમય આપણો સત્સંગમાં જાય એ જ આપણો છે, બાકી તો બધું ખર્ચ ખાતે. આ જીવન આપણે મળ્યું છે આપણા કલ્યાણ માટે, સદગતિને પામવા માટે, અને અવસર તો મળ્યો છે એ સદુપયોગ થાય તો બહુ ધન્ય બને. આ મનુષ્યનું આપણે એ માટે મળ્યું છે, આપણથી 3 ખાંડ નીચી છે, જરાય ખાંડ, ઉદ્ભવ ખાંડ ને ઈંડ ખાંડ. એમાં ઉત્તમ ખાંડની અંદર આપણો જન્મ થયો છે. આપણે મનુષ્ય છીએ. માનુષ સબ કોઈ કહાવે, માનુષ બુદ્ધિ કો વિરલા પાવે. શરીર મનુષ્યનું બનવાથી મનુષ્ય નથી બન્યા મારા વાલા, મનુષ્ય જેવા ગુણ ધારણ કરો. કબીર સાહેબે ગુણ વિશે વાત કરી કે માનુષ તેરા ગુણ બડા, તેરા માસ ના આવે કાજ, હાડ ના હોત આભરણ તો સંબાદન બાદ. આ સાંભળો કોઈ ઢોલ નગારું બનતું નથી. પશુ મર્યા પછી ઢોલ નગારા બને ભજન સત્સંગમાં તાલ આવે. પશુ મર્યા પછી એની રોંઢના કામળા ધાબળા બને ઠંડીમાં ઓઢવામાં કાયમ આવે. આપણે તો એક મનુષ્ય છીએ. જો મનુષ્યની અંદર જો ગુણ ન હોય તો જિંદગી આખી ધોખામાં કહેવાય મારા વાળા. કબીર સાહેબનો સિદ્ધાંત એ છે, મૌલિક રચના બીજક. કબીર સાહેબનું મૌલિક રચના બીજક છે અને પારક સિદ્ધાંત છે સાહેબ કબીરનો. તો માટે સાહેબ કબીરે 3 વસ્તુ બતાવી છે. ભક્તિ 3 સાથે સંબંધ રાખતા સાહેબ કબીર: ભક્તિ, કર્મ અને જ્ઞાન. તો માણસ પાસે અરબો ખરબો ધન થઈ જાય પણ ભક્તિની તોલ ન આવે. ભક્તિ ગુરુ ભક્તિ, પારક ભક્તિ, સર્વ પાપનો નાશ કરનાર ભક્તિ છે. તો માટે આ ભક્તિ આપણે ભક્તિ પછી કર્મ. કર્મ છે કરબલ આપના સાડ બિરાની આજ, જ્યાં કે આંગન નદિયા વસે ત્યાં કે મરે પ્યાર. સાહેબ બાહુબલનો ભરોસો કરો ભાઈ. પોતાના જીવનને શુભ કર્મ બનાવો. તો જ્ઞાન વિશે પણ સાહેબે વાત કરી છે કે જબલબ તારા જગમગે, જો ન ઉગે ના સૂર્ય. સૂર્ય કબ નથી ઉગતો કે જ્યાં તારા કબ ઝગમગતા હે, ઝગમગે છે કે જ્યાં સુધી સૂર્યનો ઉદય નથી થતો. એમ માણસની અંદર જીવ કર્મવશ ડોલે. અનેક જન્મથી આવા જવાનું કારણ શું છે? કે આપણી વાસના અને આપણા સંસ્કારો. આ તો એના કારણે આવા જવાનું થાય છે. તો આ મહાપુરુષોના સત્સંગમાં લઈ અને આપણી ભૂલ મટેવું છે. ભૂલ મીટે ગુરુ મિલે પારખ, પારખ દેહી લખાય, કહી કબીરી કે ભૂલ થયો સદી, પારખ સબકી માની ભાઈ. પારખ રૂપી સતન દેવ તમારી અંદર બિરાજે. તો માટે આવા સદગુણો એ ધરો ભાઈ, દુર્ગુણોનો ત્યાગ કરો મારા. તેવી રીતે દુર્ગુણો દૂર થઈ જાય સંતોના સંગમાં, અને જીવનું કલ્યાણ થઈ જાય સંતોના સંગમાં. પૂર્વના શુભ સંસ્કાર હતા તેથી આપણે મનુષ્યને મળ્યું છે. આ માટે મનુષ્યને આપણા પૂર્વના સારા સંસ્કારથી મળ્યું છે. અને ખાણી અને વાણી, આ જીવને બંધન જો કઈ હોય ને સાહેબ તો 2 પ્રકારનું છે. એક છે ખાણી અને બીજી છે વાણી. ખાણી છે એ મોટો ભાગ છે અને વાણી છે એ નાનો ભાગ છે. તો માટે આ એક કબીર સાહેબ એક સાચીમાં પણ એવું પણ કીધું કે એ જગતે દેખિયા અપની અપની આગ, એસા કોઈ ના મિલા જેથી રહીએ રાજ. હે ભાઈ, માણસ પોતે કામની, ક્રોધની, વાસનાની, મનોવિકારોની, રાગ દ્વેષની એક આગમાં માણસ જલીલો છે, વ્યસનોની. તો એવા સદગુરુ મળી જાય તો કેમ કે આપણા સ્વરૂપની અંદર કોઈ પ્રકારની આગ નથી. તો કોઈ આગ લગાડવા આપણા ઘરમાં લગાડવા આવ્યું હોય તો આપણે ભાઈ શું માટે હાથ જોડીએ, ભાઈ શું માટે લગાડશો મારા ઘરની અંદર આગ? હે તો ભાઈ બાપા કહીને પણ આપણે કંઈક મારા ઘરમાં આગ ન લગાડતા, પણ આ તો પોતે આગ લગાડી છે. આ વ્યસનોની આગ કોને લગાડી છે? આપણે. તો દુઃખી પણ આપણે જ થવાના છે. તો માટે આ વ્યસનો છોડી નિરોગી બનો મારા વાલા. કામ ક્રોધની આગ, વાસનાની આગ, વિકારોની આગ, માન બળાઈની આગ, રાગ દ્વેષની આગ, આવી એક આગ મનુષ્યના જીવનમાં લાગી છે.
એવા સદગુરુ મળી જાય તો આગ બુઝાયું છે. કેમ કે આપણું સ્વરૂપ છે એની અંદર કોઈ પ્રકારની આગ નથી. આગ તો બધી બહારથી લગાડવામાં આવી છે. તો માટે એક સંત હતા. તો પછી એ ગામની અંદર પધાર્યા. પધરામણી થી સંતની પધરામણી થઈ. તો એમને કીધું કે ભાઈ આ ગામની અંદર મારે રાત પાસો રોકાવો છે. કોઈ ભક્તનું ઘર છે? તો કીધું ભાઈ આ મોટું ચાર છે એની અંદર પરેશભાઈ એવા ભક્તરાજ રહે છે અને એના ઘરે આપણે સત્સંગ રાખીએ. એ બાપુ અમારા ગામની અંદર તો બહુ ભક્ત છે. નામ આપ્યું, ત્યાં આસન રાખ્યું અને સાંજે સત્સંગ રાખ્યો. તો સત્સંગમાં બધાને ભાવથી આમંત્રણ આપ્યું. લોકો બધા આવ્યા. એક ભાઈ સત્સંગમાં આવતા હતા, એક ભાઈ ઓટલે બેઠા હતા. એટલે એને કીધું ભાઈ અહીંયા ઓટલે બેઠા છો, એને કીધું સત્સંગમાં આવો ને, સત્સંગમાં આવો ને. તો ભાઈ સત્સંગમાં શું મળે? સત્સંગમાં જવાથી શું મળે છે? તો કે સત્સંગમાં જવાથી, સંતો મહાપુરુષોના સત્સંગમાં જવાથી આપણને સત્વિચારો મળે. હે, સત્વિચારો મળે, સદગુણો મળે. સંતો મહાપુરુષો આપણે સત્સંગ સંભળાવે અને સારા વિચારો મળે. તો કે ભાઈ હું તો ધન મળે, ધન તો હું સત્સંગમાં આવું. તો ભાઈ ધન તો ન મળે. તો કીધું ભાઈ મકાન બની જાય, મકાન તો મકાન બનીએ તો હું સત્સંગમાં આવું. તો ભાઈ મકાન તો ન મળે, મકાન માટે પરિશ્રમ કરવું પડે, મહેનત કરવી પડે. તો કે વિવાહ થઈ જાય, લગ્ન થઈ જાય, લગ્ન તો કે પણ લગ્ન પણ ન થાય. તો કે એવા સત્સંગમાં લઈને શું ફાયદો? ધન ન મળે, મકાન ન બને, વિવાહ ન થાય, તો સત્સંગમાં જવાનો શું ફાયદો? કાંઈ વાંધો નહીં. એમ કરી કે હું ત્યાં બરોબર છું એમ કરી બેઠા ને પછી ભાઈ તો ગયા. 11 વાગ્યાનો સમયે સત્સંગ વિરામ થયો. સંતને પૂછ્યું, ભાઈએ પ્રશ્ન કર્યો કે બાપુ હું એક સત્સંગમાં એને આવતા હતા. એક અમારા દોસ્ત ભાઈબંધ હતા, દોસ્તદાર હતા. એને મેં વાત કરી ભાઈ અહીંયા બેઠા બેઠા સત્સંગમાં આવો ને. તો એને મને એમ કીધું કે સત્સંગમાં આવવાથી ધન મળે તો હું આવું. ધન તો મેં કીધું કે ન મળે. પછી કે મકાન બની જાય? તો મેં કીધું મકાન પણ ન બને. તો કે વિવાહ થઈ જાય, લગ્ન થઈ જાય? તો લગ્ન પણ ન થાય. તો ભાઈ મારા સત્સંગમાં કોઈ આવવાની જરૂર નથી. તો કાંઈ આપણા લગ્ન ન થાય, આપણું મકાન ન બને અને ધન પણ ન બને તો આપણે કેવી રીતે સત્સંગમાં રહેવું? એટલે માટે હું નથી આવ્યા. તો કીધું ભાઈ આજે હું હજી એક રાત શ્લોક આવું. સંત કહે છે તમારા ભાઈબંધને એવું કહો દોસ્તને કાલ આવે સત્સંગમાં. સત્સંગમાં લાવવાથી બધું મળે એમ કહો. ધન મળે, મકાન બની જાય અને લગ્ન પણ થઈ જાય. તો બીજા દિવસે આવી અને ભાઈ બેઠા હતા તો કીધું ભાઈ સંતે એવું કીધું છે કે સત્સંગમાં લાવવાથી બધું મળે, બધું મળે. ધન મળે, પછી મકાન બની જાય અને વિવાહ પણ થઈ જાય. તો આવો ચાલો આવી અને આવ્યા અને સત્સંગ 11 વાગે વિરામ થયો. એટલે સંતે પૂછ્યું ભાઈ કાલે કોનો પ્રશ્ન હતો? કાલે કોનો પ્રશ્ન હતો? સંતે ભાઈ ભક્તરાજે કીધું મારો પ્રશ્ન હતો. તો કે ભાઈ સત્સંગમાં લાવવાથી બધું મળે એવું સંતે તમે કીધું છે. તો મારો કાલે એવો પ્રશ્ન છે કે ધન મળે? તો કે હા ભાઈ ધન મળે સત્સંગમાં લાવવાથી. તો આ સત્સંગમાં લાવવાથી શું મળે છે? સદબુદ્ધિ મળે છે. સત વિચારો મળે છે. સત વિચારથી સદબુદ્ધિ મળે છે. અને જેની પાસે સદબુદ્ધિ છે સારા કાર્ય કરે છે, સારો વેપાર કરે, સારો ધંધો કરે, સારી નોકરી કરે તો ધન મળવાનું છે. તો કે આ સત્સંગમાં જવાથી ધન, તમે કોઈ જાતનું વ્યસન રાખો છો? તો કે હા બાપુ વ્યસનમાં તો મારે એવું છે કે હું માવા ખાઉં છું. માવા ખાઉં છું. કેટલા ખાવ છો? તો કે આખો દિવસના 5 તો માવા ખાઈ લો છો. તો કેટલો ભાવ છે માવાનો? તો કે 10 રૂપિયા. તો 50 રૂપિયા થયા મહિનાના. બીજું કાંઈ કરો છો? તો બાપુ બીજું પણ હું કરું છું. સંતને કે બીજું પણ કરું છું. તો બીજું શું કરો છો? તો કે બીડી પીવું છું. પછી બીડી પીવો છો એ કેટલાની થાય છે? તો કે 50 રૂપિયાની થાય છે. તો બીજું કાંઈ? તો બાપુ ગાંજો અને દારૂ બે પીવું છું. તો ઈ ભાઈ કેટલાનું થાય? તો બાપુ 100 રૂપિયા તો જોડે. આમ તો 200 રૂપિયાનું જોડે પણ 100 રૂપિયા વગર તો હાલે જ નહીં. હજી તો પીવું જ પડે. તો માટે આવું મારે 200 રૂપિયાનો કાયમનો ખર્ચો છે. મારો એકનો ખર્ચો કાયમનો 200 નો છે. તો કે ભાઈ 200 રૂપિયાનો ખર્ચો તમારો એકનો જો હોય તો મહિનાના કેટલા થાય? તો કે 100,000 રૂપિયા. 100,000 થાય તો 100,000 થાય.
તો કે વર્ષદીના કેટલા થાય? તો કે વર્ષદીના તો 72,000 રૂપિયા, 70 ને 2,000 72,000 રૂપિયા. તો કે ભાઈ 72,000 રૂપિયા તમારા ઘરમાં જો હોય અને તમે વ્યસન મુક્તિ હો બનો તો આ સત્સંગ સાંભળવાથી વ્યસન મુક્ત બનો તો તમારા ઘરે 72,000 રૂપિયા દર વર્ષે વધે. અને 72,000 અત્યારે ઈટુનો શું ભાવ છે? તો ઈટુનો 10,000 ભાવ છે. 10,000 ભાવ છે તો કે હા. તો કે માટે 70,000 રૂપિયાની 3 ગાડી 3 ટ્રેક્ટર એક જોટે 6,000 ઈટ આવે. એક ટ્રેક્ટરમાં 2,000 ઈટ માય તો એવા 6,000 ઈટ આવે વર્ષદીની. એવા 5 વર્ષ ભેગા કરો તો 30,000 ઈટનો ઢગલો થાય તો મકાન બને કે ન બને? તો કે બને. ખાલી 65 વર્ષના વ્યસનના કારણે તમારા ઘરે મકાન બની જાય. અરે તમારા ઘરે મકાન બની જાય. પછી સારું મકાન બન્યું હોય તો તમારા ઘરે દીકરા હોય તો એના લગ્ન પણ થઈ જાય કે ભાઈ જો સારા મકાન છે, નિર્વ્યસની છે, કોઈ પણ જાતની ખરાબ આદત નથી, પોતે કેવું ભક્તિવાન જીવન છે, તો મકાન દીકરી આપો તો લગ્ન પણ થઈ જાય. તો માટે ક્યારે થાય કે આવા સત્સંગમાં રહેવાથી સદબુદ્ધિ મળે છે. સત્સંગમાં રહેવાથી સદવિચારો મળે છે અને વિચારથી સદબુદ્ધિ મળે છે. સદબુદ્ધિથી આપણું કલ્યાણ થાય છે. કેમ કે આપણે વ્યસનના દોષ દર્શન નથી થયા. દોષ દર્શન નથી થયા. જેવી રીતે આંબ હોય, કેરી હોય, એમાં આપણે 100 રૂપિયા કિલો લાવ્યો હોય છે પણ એની અંદરથી જીવાત નીકળે તો આપણે તેને જમતા નથી. કેમ કે એના દોષ દર્શન બતાવે છે કે સડેલી છે, ગંદી છે, આને ન ખવાય. તો આપણે દોષ દર્શન ક્યાં છે? તો એવી રીતે આ બીડી છે, આ માવો છે, આ વ્યસન છે, એની અંદર બધાની અંદર ચિત્ર દોરેલું હોય છે કે ભાઈ કેન્સર થાય એમથી આપણે ન ખાવું જોઈએ. એવા બધાની અંદર આવું લખેલું હોય છે અને ચિત્ર પણ લખેલું હોય છે. તો માટે આપણે આવું ન ખાવું જોઈએ. કેમ કે એના દોષ દર્શન આપણે થયા છે, એના દોષ દર્શન આપણે બધાય છે. તો આપણે આ વસ્તુ આપણી અંદર કોઈ પણ જાતનું વ્યસન ન આવવું જોઈએ. કબીર સાહેબે વ્યસન વિશે વાત કરી કે એ વ્યસની માનવ તમે વ્યસન ના કરજો સુધાર. એક તો આપણા શરીરમાં હાનિ કરે, ઘરમાં હાનિ કરે અને મુક્તિ માર્ગમાં વિઘ્ન કરે. 3 પ્રકારની હાનિ કરનાર વ્યસન છે. તો વ્યસનના નામ સાંભળો કે બીડી, તમાકુ, ભાંગ, અફીણ, ગાંજા, પાન પડીને તમે છોડી દેજો ભાઈ. જ્યાં સુધી નશા રહેતા સુધી મોજ મજા કરો છો પણ નશા ઉતરી દૂધ દેખા સમજો ભાઈ. નશા એવા કરો કદી સડેની ઉતરની એવા જ્ઞાન નશા સડાવજો ભાઈ. આ જીવનું કલ્યાણ થઈ જાય. તો માટે દુર્ગુણો આવા દૂર કરજો. આપણા ગોળામાં પાણી છે, ગટરમાં પાણી છે. તો એ પાણી જોઈ તો આપણે છેતરી સડે એની બહુ મળ ભળી ગઈ છે, એની બધી દુર્ગુણ ભળી ગઈ છે. એમ આપણા જીવનમાં કઈ ગટર તો નથી ભળી ગઈ ને. અંધશ્રદ્ધાની ગટર, માન બડાઈની ગટર, ઈર્ષાની ગટર, નિંદાની ગટર, રાગ દ્વેષની ગટર. માણસ જીવન જીવે છે પણ પશુના સંસ્કારથી જીવન જીવે. હાથી, ઘોડા, બેલ બહેના સંગ્રહ કિયા ગનેરા. માણસ પશુના સંસ્કારથી જીવે. ક્રોધ કરે, આ પશુના લક્ષણો છે, મનુષ્યના લક્ષણો નથી. ક્રોધ, સળકપટ, ઈર્ષા, રાગ, દ્વેષ આ બધા પશુ કર્મ કરે છે. પશુ જેવા કર્મ આ મનુષ્ય કરી રહ્યા છે તો એને મનુષ્ય કહેવાતા નથી. મનુષ્યના લક્ષણો શું છે? મનુષ્યના ગુણ શું છે? મનુષ્યના ગુણ છે સત, વિચાર, શીલ, દયા અને ધીરજ. આવા સદગુણોનો જેની પાસે જથ્થો છે. અરે ગુરુ ભક્તિનો વિચારનો જથ્થો છે. એની અંદર સદગુણો છે ને એનાથી મહાન છે. માણસ જો કાંઈ મહાન હોય તો એના સદગુણોના નાતે મહાન છે. માણસ ગુણોને નાતે મહાન છે. તો એવા ગુણ ધારણ કરો અને દુર્ગુણોનો ત્યાગ કરો. દુર્ગુણો આપણી જિંદગીને બગાડી નાખે. મારા વાળા, આ વ્યસન છે એનો ત્યાગ કરો. આ પોતાના ઘરમાં બેસી પોતે આગળ કરીશ અને પાછા ભલે આપણે પોતે જ રહીએ. કોઈ પણ પ્રકારની બીમારી આવે, રોગ આવે તો આપણને થવાની છે. તો માટે આપણે નિર્વ્યસની બનીએ. અંકોશ ખજાનો છે. આ મનુષ્યનું છે આપણે મળ્યો છે શરીર છે ઈ અંકોશ ખજાનો છે. આની અંદર અન્ન સિવાય બીજી વસ્તુ કાંઈ ન નખાય. આ પૃથ્વીનું શરીર છે એને અન્નનું ગ્રહણ કરો ભાઈ. તો અન્ન ભખે છો માનવા, માંસ ભખે છે વા. બિલ્લી કુત્તાના ભોજન આજ મનુષ્ય ગ્રહણ કરી રહ્યા. એને મનુષ્ય કહેવાતા નથી. મનુષ્યના ગુણ તો શુદ્ધ હોય છે. કોઈ હિંસાઈ ભોજન નો જમવું જોઈએ. કેમ કે આપણે એટલું દુઃખ થાય, બીજા પ્રાણીને એટલું દુઃખ થાય છે. તો કોઈને દુઃખ ન દેવું, કોઈને કષ્ટ ન દેવું. એને પણ આપણે દુઃખ પસંદ છે કરવું? બધાને સુખ પસંદ છે, કોઈને દુઃખ પસંદ નથી. તો માટે આપણે કોઈને દુઃખ ન દેવું. કબીર સાહેબ સિદ્ધાંત વિશે કે બંધુ મુજે ભાવે જાત કુમાર્ગ માર્ગ મેળાવો. સાહેબ કબીર એમ કહે છે કે કુમાર્ગે જાય છે માણસ, એને સતના માર્ગે વાળવાય. તો માટે પરમાર્થ કરવા જેવું છે. નીટ પૂછાને ભોજન,
આ પરમાર્થ છે. નિર્વસ્ત્રને વસ્ત્ર આપો, વ્યવહારમાં ચાલો, પરમાર્થ કરો અને આધ્યાત્મિકમાં ઠેરો. માટે આધ્યાત્મિક ભજન રામ ભજન એને કહેવામાં આવે છે. 3 પ્રકારનું રામ ભજન હોય છે. પહેલું રામ ભજન કે બધાની સાથે સારો વ્યવહાર કરો, પશુ હારે, પક્ષી હારે, બધા જાનવર હારે, માણસ હારે, બધાને હારે સારો વ્યવહાર કરો. તો વ્યવહારમાં આવે છે વાણી. તો વાણી આપણે મીઠી બોલવી. કબીર સાહેબ કીધું મીઠું મધુર વચન બોલીને જગત આપણું કરી લો ભાઈ. તો માટે મીઠું વચન બોલો, મધુર વચન બોલો. તો જો બોલતા પણ ન આવડતું તો પણ દુઃખ થાય છે. મહાભારતની અંદર દ્રૌપદી એક જ એવા શબ્દ બોલ્યા કે અંધાના અંધા હોય. આખું મહાભારત લઈશું અને હજારો સેના મળી. તો શબ્દ વિચારી બોલી, શબ્દના હાથના પાવ, એક શબ્દ ઔષધિ કરે, એક શબ્દ કરે ઘાવ. આના શબ્દની અંદર એટલી તાકાત છે કે આપણે લાસાન બનવું પડે, માફી માંગવી પડે. તો માટે શબ્દની અંદર વિવેક કરો. સાહેબ કે શબ્દ બોલો તો વિવેકથી બોલો, કોઈને દુઃખ ન થાય, કોઈને કષ્ટ ન પહોંચે એવી વાણી બોલો. વાણી વ્યવહારમાં આવે છે. વાણી તો પેલી છે વાણી. વ્યવહાર સારો કરો, બધાની સાથે સારો વ્યવહાર કરી જાઓ. એ આપણો મૂળધર્મ છે. તો માટે વ્યવહારમાં વર્તો, પરમાર્થ કરો અને આધ્યાત્મિકમાં ઠેરો. આધ્યાત્મિક જીવન બનાવો. તો આધ્યાત્મિક રામ ભજન એને કહેવામાં આવે છે. 3 પ્રકારનું રામ ભજન કહો. તો માટે બધાની સાથે સારો વ્યવહાર કરો, એ આધ્યાત્મિક જીવન છે. તો માટે આધ્યાત્મિક રામ ભજન એને કહેવામાં આવે છે કે તમારા મનોવિકારો, તમારી વાસના, તમારી કલ્પના, તમારા વિકારોથી અલગ થઈ જાઓ. આ મનને નિર્મળ બનાવી દો. મનની અંદર જે દુર્ગુણો છે એને કાઢી આપણા મનને નિર્મળ બનાવી દો. એ આપણી ભક્તિ છે. તો મન છે, કબીર સાહેબ પાસે મને દયા નથી. કબીર સાહેબ મન વિશે પણ ભાર આપ્યો છે કે કબીર મન તો એક હે, ભાવે જહાં લગાઈ, ભાવે ગુરુની ભક્તિ કરી અને ભાવે વિશે કમાઈ. આના મનને તમે વિષય તરફ લઈ જાઓ તો તમને અદ્ભુતિ અપાવે, અને આના મનને તમે સત્સંગ તરફ લઈ જાઓ તો તમારું કલ્યાણ કરાવી દે. આ મન છે. તો મનની અંદર અનેક જન્મની વાસના છે. આ શરીરની અંદર 2 વસ્તુ કામ કરે છે. એક મન અને એક આ ચેતન. આ 2 વસ્તુ આપણી અંદર કામ કરી છે. તો માટે મનની અનેક જન્મની વાસના છે મનની અંદર, અને આ ચેતનની અંદર છે જ્ઞાન. આ ચેતન છે એ જ્ઞાન છે. જીવની અંદર જ્ઞાન છે. તો માટે ગુણવાન બનો, સદગુણી બનો ભાઈ. આપણી અંદર ગુણ છે. ગુણને ધારણ કરો અને દુર્ગુણોનો ત્યાગ કરો. તો માટે કાયાના કલ્યાણ થઈ જાય સંતોના સંગમાં, માનવ જીવન સફળ બની જાય સંતોના સંગમાં. પૂર્વના સુસંસ્કારથી આ માનવ જીવન આપણે મળ્યું, અને માનવ જીવન મળી ગઈ ધન્યવાદ. ઘણા જન્મોની જેની આપણે વાટ હતી એ આપણે પ્રાપ્ત થઈ. હે આપણે એમ માનતા હોઈએ છીએ કે આ મનને આપણે કાયમ બનાવી છે. કાયમ બનાવો છો મનને, અને કાયમ મન બને છે. તમે સારું બનાવો તો એનું પરિણામ તમને સારું મળે, પણ મોડું બનાવશો તો દુઃખ. તમે એમ માનો છો કે મનની સાથે આપણે વ્યવહાર કરીએ તો મનની હારે પણ સારો વ્યવહાર કરો તો તમને સુખ આપે, અને આ મનની અંદર તમે મોડો વ્યવહાર કરો તો તમને દુઃખ આપે. બોલો સુખ જોવે છે કે દુઃખ? બધાને સુખ પસંદ છે. તો આપણે મોડો વ્યવહાર નથી કરવો. તો આ મનને નિર્મળ બનાવી દીધું છે. આ મન છે એને શાંતિ પમાડે, એને સંત કહેવાય. સંતની વ્યાખ્યા મહાપુરુષોએ એ આપી છે કે જેના સાનિધ્યમાં જવાથી શાંતિ મળે. આપણે શાંતિ માટે આ સત્સંગ છે. આપણા જીવનમાં બધું હોય છે. સારું મકાન બનાવ્યું તો આપણે મહેનત કરી, સારી ખેતીવાડી કરી તો આપણે મહેનત કરી, સારી દુકાન કરી તો આપણે મહેનત કરી, સારી નોકરી કરી તો પણ આપણે મહેનત કરી ભાઈ. પણ આપણી શાંતિ માટે મહેનત કરી છે નહીં. આ તો બધા શરીર સંબંધના વ્યવહાર છે. શરીર સંબંધ છૂટી જાય એટલે બધું છૂટી જાય. આ જીવનનો સાર મૂળજીભાઈ ધન નથી. આપણે સ્વાર્થ સાથે પરિશ્રમ કરીએ, કર્મ કરવું જોઈએ, પણ ન્યાયપૂર્વક. તો માટે આ જીવનનો સાર ધન નથી, જીવનનો સાર પરિવાર નથી, જીવનનો સાર આ મકાન નથી. તો માટે જીવનનો સાર આપણી શાંતિ છે. આપણા જીવનમાં શાંતિ, તો શાંતિ છે એ આપણું ઘર છે. 4 પ્રકારના મહાપુરુષોએ ઘર બતાવ્યા. તો એક ઘરને આપણે પ્રત્યેક ઘર છે આ દેહની અંદર આ ચેતન જેવું છે, એ આપણું ઘર છે. એ આપણું નથી.
રહેવા માટે છે, પણ અંત સમયે આપણું નથી. એને આપણું માન્યું છે, પણ એક અંત સમયે એ છૂટી જાય નહીં. પછી આપણે જે માટીનું મકાન તેમાં રહીએ છીએ, આ માટીનું મકાન છે, એ પણ આપણું નથી. એક દિવસ આપણે છોડવું પડે. પછી અંતકરણ રૂપી આપણું મકાન છે, એની અંદર આપણી વાસના, આપણી કલ્પના, આપણા વિકારો, આજે આપણું મન આપણું રહેશે. તો એની માટે એ પણ આપણું નથી. પછી સ્વતવા સંસાર એ એક ઘર છે, એ પણ ઘર આપણું નથી. તો આ ચારે ચાર ઘર મહાપુરુષો કે આપણા નથી. આપણું ઘર છે આપણી શાંતિ, આપણું આધ્યાત્મિક, આપણું કલ્યાણ, એ આપણું ઘર છે. તો આપણે શાંતિ મળી જાય. આ સત્સંગમાં જવાથી શું મળે છે? આપણે શાંતિ મળશે. આ શાંતિ માટે આ સત્સંગ છે. અનેક જન્મની ભૂલ મિટે ગુરુ મિલે પારખી, પારખ દેહી લખાય, કહી કબીર કે ભૂલ કીઓ સતી પારખ સતી માય ભાઈ. પારખ રૂપી ચેતન દેવ તમારી અંદર બિરાડે છે. તો માટે આવા દુર્ગુણોનો ત્યાગ કરીને સદગુણોને ધારણ કરી લો ભાઈ. દુર્ગુણો છે એ આપણા જીવનને દુઃખ આપશે. તો માટે સદગુણોને ધારણ કરવો ભાઈ. તો જાજુના કહેતા મારી વાણીને વિરામ આપો. બોલો સદગુરુ મહાદેવ કી જય. અમે કાલે આવ્યા છીએ અને હરેક ઘરે ઘરે વારવાર આવો સત્સંગ થાય છે. તો આ સત્સંગનો લાભ લેવા માટે અમારે મૂળજીભાઈ ઠેક મવાથી આવ્યા છે. મવાથી મૂળજીભાઈ અમારે મવાથી આવ્યા છે. અને કેટલો એમનો સાસો ભાવ, સાસા દિલથી ભજન કરો તો ભવસાગર તરશો ભાઈ. ભવસાગર તરવાનું સાધન જો હોય તો મનુષ્યતા છે. તો કેટલો એનો સાસો ભાવ. જેવી રીતે ભગવાન રામ પ્રતિ સબરીને ભાવ હતો, મીરાને ભગવાન કૃષ્ણ તરફ ભાવ હતો, એવો ભાવ અમારા મૂળજીભાઈનો છે. સત્સંગમાં સાંભળવા માટે એટલે મવાથી આવ્યા. બોલો એટલા ધન્યવાદ કહેવાય આવા પૂર્વના શુભ સંસ્કાર ચેતનદેવને, એને ધન્યવાદ આપવા પડે છે. તો ધન્યવાદ બધાને દેતા મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ દેવ કી જય. સદગુરુ કબીર સાહેબ કી જય. માન સાહેબ કી જય. રામ સાહેબ કી જય. તો માટે આજનો સત્સંગ વિરામ આપું, મારી વાણીને વિરામ આપું. સાહેબ કાઢ નાખો.